નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ છો મારી ચેનલ ડીએ પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે 30% અભ્યાસક્રમ ઘટાડેલો છે એમાં છેલ્લા સુધારા પ્રમાણે ભૂગોળની અંદર જે ફરી નવો સુધારો કરવામાં આવ્યો છે, એટલે કે સુધારેલ અભ્યાસક્રમ 30% કેટલા પોઈન્ટ્સ કેટલા પ્રકરણમાંથી એ રદ કરવામાં આવ્યા છે, કેટલા રાખવામાં આવ્યા છે એ અંગેની ચર્ચા કરીએ. એ પહેલાં સૌ વિદ્યાર્થીઓને એક વિનંતી કે મારી ચેનલને આજથી સુધી જો તમે લાઇક ન કરી હોય, સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, કે જેથી કરીને તમને બધા જ પ્રકારના એજ્યુકેશનને લગતા અપડેટ્સ એ તમને મળતા રહે. આભાર સૌનો. તો શરૂઆત કરીએ આપણે. વિષય છે ભૂગોળ, કોડ નંબર 148. કયા પ્રકરણમાંથી કયા મુદ્દાઓ એ લીધા છે અને કયા રદ કર્યા છે એ અંગે આપણે વાત કરીએ. પ્રકરણનું નામ, અભ્યાસક્રમમાં રાખેલ મુદ્દાઓ, અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે બાદ કરેલ મુદ્દાઓ અને રિમાર્ક્સ. આ સુધારેલ જે નવો લેટેસ્ટ આપણો પરિપત્ર છે અને એ સુધારેલ અભ્યાસક્રમની વાત કરીએ છીએ. તો પ્રકરણ પહેલું છે માનવ ભૂગોળ પરિચય. એની અંદરથી મિત્રો કયા મુદ્દાઓ જે રાખવામાં આવેલ છે અભ્યાસક્રમની અંદર, તો એમાં પ્રસ્તાવના, માનવ ભૂગોળની વ્યાખ્યા, માનવ ભૂગોળનું વિષય વસ્તુ, માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો. આટલા મુદ્દા એ તમને પરીક્ષામાં બોર્ડની 2021 માર્ચની અંદર અથવા ટૂંકમાં માર્ચ હવે નહીં ગણવાનો આપણે, પણ મેના એન્ડની અંદર જ્યારે આ પરીક્ષા લેવાશે ત્યારે આ મુદ્દાઓ એની અંદરથી હશે. રદ કરેલા માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 કાર્યો, માનવ ભૂગોળના અભિગમની તુલના, આ રદ કરી નાખ્યું છે એટલે બોર્ડની પરીક્ષામાં હવે નહીં પૂછાય. પ્રકરણ 2 માનવ વસ્તી. પ્રસ્તાવના, વસ્તી વિતરણ અને ગીચતા, ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ, વસ્તી વધારો, વસ્તીનું માળખું, સ્ત્રી પુરુષ પ્રમાણ, ગ્રામીણ શહેરી વસ્તી, સાક્ષરતા, ધાર્મિક માળખું, વસ્તીનું કદ, માનવ વિકાસનું માપન અને માનવ વિકાસ સૂચક આંક ભારતના સંદર્ભમાં. આટલી વસ્તુ આ બીજા પ્રકરણમાંથી હશે. રદ કરેલા મુદ્દાઓ, વિશ્વમાં વસ્તીની ગીચતાનું વિતરણ, વસ્તીનું કદ, વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો, વસ્તી વધારા પર અસર કરતા પરિબળો, વય જૂથો, વ્યાવસાયિક માળખું, વંશી માળખું, ભાષા, ભારતની વસ્તી વિષયક નીતિ 2000ની. આટલી વસ્તુ છે રદ કરી છે. હવે પ્રકરણ 3 માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ. એમાં માનવીની આર્થિક પ્રવૃત્તિઓ, માનવીની આર્થિક પ્રવૃત્તિના પ્રકાર, પ્રાથમિક પ્રવૃત્તિઓ, શિકાર સંગ્રાહક પ્રવૃત્તિ, પશુપાલન પ્રવૃત્તિ, અસ્થાયી ખેતી, વ્યાપારિક પશુપાલન અને માનવીની દ્વિતીયક પ્રવૃત્તિનો અર્થ. આટલી વસ્તુ હશે. રદ કરેલી વિગતો, ખેતી અને ખેતીને આનુષંગિક પ્રવૃત્તિઓ, ખનન અને ઉદ્યોગોનું વર્ગીકરણ. આટલા મુદ્દાઓ મિત્રો રદ કર્યા છે. હવે એના પછીનું જે પ્રકરણ છે આપણું ચોથું, માનવીની તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ. પ્રસ્તાવના, તૃતીયક પ્રવૃત્તિનો અર્થ, તૃતીયક પ્રવૃત્તિમાં સેવાના મુખ્ય વિભાગો અને ચતુર્થક પ્રવૃત્તિનો અર્થ. રદ કરેલું ઇન્ફોર્મેશન ટેકનોલોજી, માનવીની પંચમ પ્રવૃત્તિઓ. મિત્રો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે અગત્યના મુદ્દાઓ હતા, પરંતુ નિષ્ણાંત વ્યક્તિઓ દ્વારા આ મુદ્દાઓ એ રદ કરી દેવામાં આવ્યા છે. એટલે કે જે અભ્યાસક્રમના બોર્ડની પરીક્ષાની અંદર હવે આ મુદ્દાઓ પૂછાવાના નથી, પણ તૈયારી તો તમારે કરવાની. પ્રકરણ 5 પરિવહન. બહુ મોટું ચેપ્ટર છે આ પરિવહન. પરિવહનની અંદરથી પ્રસ્તાવના, પરિવહનના માધ્યમો, જમીન માર્ગો, સડક માર્ગો, વિશ્વના મુખ્ય સડક માર્ગો, ભારતના મુખ્ય સડક માર્ગો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો અંગેની ચર્ચા કરી છે. ત્યારબાદ જળમાર્ગો, ભારતના આંતરિક જળમાર્ગો, સુએઝ નહેર, પનામા નહેર, હવાઈ માર્ગો, ભારતના હવાઈ માર્ગો, રોપવે, પરિવહન સંબંધિત સમસ્યા અને તેના ઉકેલ. આટલી વિગતમાં આવશે. રદ કરેલી રેલવે માર્ગો છે, રદ કર્યા છે. મુખ્ય વિશ્વના રેલવે માર્ગો, ભારતીય રેલ માર્ગો, વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગને રદ કર્યો છે. દરિયાઈ પરિવહન, ઉત્તર એટલાન્ટિક માર્ગ, કેપ ઓફ ગુડ હોપ માર્ગ, દક્ષિણ એટલાન્ટિક માર્ગ, ઉત્તર પેસિફિક જળમાર્ગ, દક્ષિણ પેસિફિક જળમાર્ગ, પાઇપલાઇન અને ભારતની મુખ્ય પાઇપલાઇન માર્ગો. બહુ અગત્યના મુદ્દાઓ આમાંથી રદ કર્યા છે. એટલે બહુ સરસ છે કે જે તમને ખરેખર ટફ હતા વિદ્યાર્થી માટે. ઉત્તર એટલાન્ટિક માર્ગ ને કેપ ઓફ ગુડ હોપ માર્ગ, દક્ષિણ એટલાન્ટિક માર્ગ, ઉત્તર પેસિફિક માર્ગ યાદ રાખવા વિદ્યાર્થી માટે થોડુંક કઠિન હતું, એટલે આ રદ કર્યા છે. બહુ સારી બાબત છે. એના પછી 6થું પ્રકરણ દૂરસંચાર. એમાં સંચારના સાધનો, એટલે કે સંચારનો અર્થ અને પ્રસ્તાવના એ સમજી લેવાનું તમારે. વ્યક્તિગત સંચાર તંત્ર, ટેલિફોન, ઇન્ટરનેટ અને ઈમેલ. આટલી વસ્તુ રાખવું મિત્રો. રેડિયો, ટપાલ ને બધું છે એ દૂર કરવું છે. એટલે કે ટેલિફોન, ઇન્ટરનેટ અને ઈમેલ.
ત્યારબાદ સમૂહ સંચાર તંત્ર, સમાચાર પત્રો અને સામયિકો, આકાશવાણી, દૂરદર્શન અને ફિલ્મો. આટલી મિત્રો ખાસ આ 6થા ચેપ્ટરમાંથી આ તૈયારી તમારે કરવાની રહી અને બહુ ઇન્ટેલિજન્ટ પ્રકરણ છે. આ બહુ અગત્યનું છે અને ઘણું જનરલ નોલેજ આની અંદર સમાયેલું છે. રદ શું કર્યું છે કે ફેક્સ, ઉપગ્રહ અને સંચાર, કમ્પ્યુટર અને કમ્પ્યુટરના ઉપયોગો, આટલી વસ્તુ છે આમાંથી રદ કરવામાં આવી છે. જો કે ફેક્સની સેવાઓ તો હવે પણ ઓલરેડી ઓલ્ડ થઈ ગઈ છે, એટલે સરકારે પણ ફેક્સની સુવિધાઓ એ અભ્યાસક્રમમાંથી દૂર કરી છે. 7મું ચેપ્ટર છે વ્યાપાર. એમાં વ્યાપારનો ઇતિહાસ, જેમ પ્રાચીન સમયની અંદર જે વ્યાપાર થતો, આપણે જે યુટ્યુબ ઉપર તમે જોજો મારું પ્રકરણ નંબર 7, એના ઘણા બધા ડિપાર્ટ એની અંદર ભાગ છે. એમાં વ્યાપાર, વ્યાપારની જરૂરિયાત, વિશ્વ વ્યાપારિક સંગઠનોને એ બધા જે મુદ્દાઓ રાખ્યા છે એ અંગે જ આપણે ચર્ચા કરીએ તો વ્યાપારનો ઇતિહાસ, વ્યાપારની જરૂરિયાત, ભારતના વિદેશ વ્યાપારની દિશા, ભારતના વિદેશ વ્યાપારની બદલાતી તરાહ, મુખ્ય વ્યાપાર પ્રદેશો, આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશ દ્વાર બંદર અને બંદરના પ્રકાર. આમાં બંદરો મિત્રો બધા જ જે છે એ મુંબઈથી લઈ દક્ષિણના 5-6 બંદર અને પૂર્વના 6 બંદર અને પશ્ચિમના 6 બંદર, ભારતની અંદર મુખ્ય જે બંદરો છે એ અંગેની ચર્ચાઓ છે. બંદરના પ્રકાર આપણે નદી બંદર ને સરોવર બંદર ને નહેર બંદર, બરાબર, એ સમુદ્ર બંદર, કુદરતી, આ જે પ્રકારો એ રાખેલા છે. રદ કરેલી વસ્તુ કહે તો આમાં ભારતમાં વિદેશ વ્યાપાર, આયાત નિકાસ, વિશ્વના વિવિધ વ્યાપારી સંઘો, આ જે 7-8 સંઘો જે છે, યુરોપીય સંઘ ને શાર્ક, જે આપણા જે સંમેલનો બધા ઓપેક સંગઠન, એ બધા દૂર કર્યા છે, એટલે સારી બાબત છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTO જે છે એને પણ અભ્યાસક્રમમાંથી હટાવી દેવામાં આવ્યું છે. એટલે એ હવે બોર્ડની પરીક્ષામાં આપણે તૈયારી કરવાની રહેતી નથી, પણ તમે ઉપર છેલ્લી દ્રષ્ટિએ જનરલ નોલેજ માટે આ પ્રશ્ન તમારે જોઈ લેવા, જેથી કરીને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી આગળ જતાં તમને કોલેજની અંદર અને ભવિષ્યમાં પણ તમને કોઈ વસ્તુ કામ લાગે, એ વિશ્વ વ્યાપાર સંગઠન એ જોઈ લેવું. એના પછી 8મું ચેપ્ટર છે માનવ વસાહતો. એની અંદર પ્રસ્તાવના, વસાહતોનું વર્ગીકરણ, સામૂહિક અથવા કેન્દ્રિત વસાહતો, ગ્રામીણ વસાહતો, ગ્રામીણ વસાહતના પ્રકાર, શહેરી વસાહત, અર્થ અને માપદંડો, શહેરી વસાહતનું કાર્યકારિતાના આધારે વર્ગીકરણ. આટલી વિગત છે. રદ કરેલી વસ્તુ કહે તો શહેરીકરણની સમસ્યાઓ અને છૂટી છવાઈ માનવ વસાહત, આ 2 મુદ્દા જ આમાંથી રદ કર્યા છે. બાકીના બધા જ મુદ્દાઓ છે એ રાખેલા છે. 9મું ચેપ્ટર કુદરતી સંસાધનો. એમાં સંસાધનનો વિકાસ, સંસાધનનું વર્ગીકરણ, જળ સંસાધન સંબંધી સમસ્યા અને ઉકેલ, ત્યારબાદ ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ, પશુ સંસાધન સંબંધી સમસ્યા અને ઉકેલ, અને હ્યુમન એટલે કે માનવ સંસાધન, એ અંગેની મુદ્દાઓ રાખ્યા છે. રદ કરેલી વસ્તુ ખનિજનું વર્ગીકરણ, ખનિજ સંસાધન સંબંધી સમસ્યા અને તેના ઉકેલ, ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધી સમસ્યા અને ઉકેલ, સાગરીય સંસાધનનું વર્ગીકરણ, સાગરીય સંસાધન સમસ્યા અને ઉકેલ. આટલા મુદ્દાઓ છે. એટલે ખનિજ અને સાગર સંપત્તિને આપણે રદ કરી છે. એના પછી છે 10મું ચેપ્ટર વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષના સંદર્ભમાં. એમાં પર્યાવરણીય પ્રદૂષણ, વૈશ્વિક સમસ્યાની વાત આવે ત્યારે પર્યાવરણીય પ્રદૂષણના પ્રકાર, જે 4 પ્રકાર આપ્યા છે: જળ, વાયુ, ભૂમિ, ધ્વનિ. પ્રદૂષણ અટકાવવાના ઉપાયો અને ગરીબી દૂર કરવાના ઉપાયો. તો આમાંથી દૂર કરેલા મુદ્દા ક્યાં? તો ભૂખમરો છે, પછી ઘન કચરાનો નિકાલ, પ્રવાહી કચરાનો નિકાલ, જૈવિક કચરો એટલે કે મેડિકલ વેસ્ટ, માનવ મૂળમૂત્રનો નિકાલ. આ બધી વસ્તુઓ છે દૂર કરી છે. આટલી વસ્તુ હવે તમને યાદ રાખવાની. હવે પ્રકરણ નંબર 11, એની અંદર માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન. આંકડાકીય માહિતી જે છે એમાં પ્રસ્તાવના, ભૌગોલિક માહિતી, માહિતીની જરૂરિયાત, માહિતીની રજૂઆત, માહિતીના સ્ત્રોત અને તેના પ્રકાર, માહિતી સંગ્રહ અને પ્રેઝન્ટેશન એટલે કે પ્રસ્તુતિકરણ, માહિતીનું વિશ્લેષણ, સારણીકરણ, અર્થ, આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ, મધ્યવર્તી સ્થિતિના માપદંડો જે 3 છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. જે આંકડાકીય આની અંદરથી કોઈ પણ એક પ્રકારનો દાખલો તમને વિભાગીની અંદર આવશે, મધ્યક, મધ્યસ્થ અને બહુલકમાંથી, અને વિભાગ ABCDમાં પણ એ પ્રશ્નો હશે. એટલે આટલી વસ્તુ રાખી છે. હવે આ ચેપ્ટરમાંથી રદ કરેલી વસ્તુ શું છે? તો કે આલેખ અને આલેખનું વર્ગીકરણ, 2 જ મુદ્દા મિત્રો એ દૂર કર્યા છે. એટલે આ પ્રકરણ આખું લગભગ ખૂબ જરૂરી છે. 2 જ મુદ્દા ખાલી, આલેખ અને આલેખનું વર્ગીકરણ, એ જ રદ કર્યું છે. બહુ ઇઝી હતું તે. 12મું ચેપ્ટર આંકડાકીય માહિતીનું આલેખન. આલેખનું મહત્ત્વ, રેખા આલેખ, સ્તંભ આલેખ, રેખા અને સ્તંભ આલેખ મિશ્ર, વિભાજિત વર્તુળ આલેખ,
અને પ્રવાહ આલેખ આટલી વસ્તુ છે આમાં રાખી છે, કારણ કે ઓલરેડી આલેખ અહીંયા આવી જાય છે એટલે જે અગાઉના ચેપ્ટરમાંથી રદ કર્યો છે. ત્યારબાદ વિતરણ નકશા, ટપકું પદ્ધતિ, રંગ છાયા પદ્ધતિ અને સમૂલ્ય રેખા પદ્ધતિ એટલી વસ્તુ છે એની અંદર દૂર કરવામાં આવી છે. એના પછી છે 13મું ચેપ્ટર, માહિતી વિશ્લેષણ અને નકશા નિર્માણમાં કમ્પ્યુટરનો ઉપયોગ. એની અંદર પ્રસ્તાવના, હાર્ડવેર અને સોફ્ટવેરનો પરિચય, જે ડિજિટાઇઝેશન, સ્કેનર અને પ્લોટર, આ 3 જે એના મિત્રો ખાસ પ્રકારના ડિવાઇસ છે એ ડિજિટાઇઝર, સ્કેનર અને પ્લોટર. નકશા આલેખના સોફ્ટવેર અને તેનું કાર્ય, કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી નકશામાં થતા ફાયદા, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસનો ઉપયોગ, જિયોગ્રાફી ઇન્ફોર્મેશન સિસ્ટમ GIS અને LIS મિત્ર એ હશે, અને GPRS ગ્લોબલ પોઝિશનિંગ ઇન્ફોર્મેશન જે સિસ્ટમ છે, લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ. આ 3 GIS, LIS અને GPS એ વસ્તુ છે એની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે કે આ મુદ્દાઓ રાખવામાં આવ્યા છે. રદ કરેલા મુદ્દાઓ ક્યાં? તો કે આલેખ નિર્માણમાં કેલ્સી, આલેખ નિર્માણના સોપાનો અને ગ્રાસ GIS, આ 3 મુદ્દાઓ છે એની અંદરથી દૂર કરવામાં આવ્યા છે. તો મિત્રો આટલી વિગત એ આપણા નવા અભ્યાસક્રમની અંદર એ ખાસ મહત્ત્વના મુદ્દાઓ છે એ ભૂગોળના નિષ્ણાત શિક્ષકો દ્વારા અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GCRT દ્વારા અને GACB દ્વારા આ જે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. ફરી પાછો નવા સુધારા સાથે 30% જે રદ કરવામાં આવ્યો છે, જ્યાં સુધી નવા કોઈ સુધારા હવે સુધી ન આવે ત્યાં સુધી આપણે આ જ અભ્યાસક્રમ બોર્ડની પરીક્ષા વાર્ષિક તમારી લેવાશે ત્યાં એને લક્ષ્યમાં રાખીને આ મુદ્દાઓ આપણે તૈયારી કરવાની રહેશે. તો વિદ્યાર્થીઓ આ મુદ્દા ખાસ નોટ કરી લેજો. તમે ટેક્સ્ટ બુક સાથે રાખો, ટેક્સ્ટ બુક સાથે આ મુદ્દા સરખાવતા જાઓ અને એની અંદર ટીક કરતા રહ્યો કે કયા મુદ્દા એની અંદર રાખેલા છે અને કયા મુદ્દા છે દૂર કરેલા, જેથી કરીને આપણે જ્યારે અભ્યાસક્રમ ચલાવીએ ત્યારે પણ એની ઉપર ધ્યાન આવે કે ભાઈ આ મુદ્દાઓ છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાવાના છે અને આ બોર્ડની પરીક્ષામાંથી દૂર કરેલા છે, જેથી કરીને એક સ્પષ્ટતા થઈ જાય કે તમને હવે તૈયારી કેટલી કરવાની રહી છે. બરાબર? તો આટલી વિગત મિત્રો. આ સિવાયની જો કોઈ નવી વસ્તુ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે, બ્લુપ્રિન્ટ જાહેર કરવામાં આવશે, તો પણ એ મારી ચેનલ ઉપર હું મૂકતો રહીશ. એટલે તમે બધા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને બધા જ નોટિફિકેશન તમારા સુધી મળતા રહે. સૌ વિદ્યાર્થીનો આભાર, ધન્યવાદ.